અપોલો ગ્રીન એનર્જી લિમિટેડ ₹19.23 કરોડના ખર્ચે ડિબેન્ચરની મુદ્દલ અને વ્યાજ ચૂકવવામાં નિષ્ફળ જતા રોકાણકારોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કંપનીની આર્થિક ચૂક તેના લિક્વિડિટી મેનેજમેન્ટ પર ગંભીર સવાલ ઊભા કરે છે। પરિસ્થિતિને ઠાળે પાડવા કંપનીએ ધારકો પાસે 1 વર્ષનો વધારાનો સમય માંગ્યો છે, જે સૂચવે છે કે કંપની અત્યારે રોકડમાં ભારે તંગીનો સામનો કરી રહી છે। તો બીજી તરફ આ નિષ્ફળતા માત્ર અમુક સમય પૂરતી સીમિત છે કે પછી કોઈ મોટા આર્થિક તણાવનો સંકેત છે, તે અંગે બજારના નિષ્ણાંતોમાં તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ ચૂકના કારણે સમગ્ર એપોલો ગ્રુપની આર્થિક સદ્ધરતા પર શંકાની સોય તણાઈ રહી છે। જો ગ્રુપની એક કંપની ડિફોલ્ટ થાય તો તેની અસર કંપનીના અન્ય ગ્રુપના કંપનીઓ અને રોકાણકારોના વિશ્વાસ પર પણ પડી શકે છે। આગામી સમયમાં કંપની આ નાણાં કેવી રીતે ઊભા કરે છે અને તેના પર તમામ બજારની નજર રહેશે।